જય માતાજી, જય મેલડીમાં. અત્યારે સવારે નાઈ ધોઈને મસ્ત મજાને તૈયાર થઈ ગયા છીએ અને મારે જવાનું છે અત્યારે સ્કૂલે અને મારી મમ્મીને બધા જો અત્યારે સિરાવે છે અને આપણે ગાડી પણ તૈયાર થઈ ગઈ છે અને સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સ્કૂલે જવાનું છે મારે રિસીપ્ટ લેવા. તૈયાર થઈ ગયા ક્યારનો વાટે ઊભો છે તો હવે જવાનું છે આપણે. તો સ્કૂલે જઈને મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. થઈ ગયો તૈયાર થઈ ગયો. આ દખ્તર લઈ લે. ચાલુ નથી થઈ તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. જવા માટે તૈયાર થઈ ગયા છે ને જો આવીને આવી બધું લઈ લીધું છે. કા બેન વાડીએ જવાનું છે ને આપણે? અહીંયા જો જાગી એટલે સમજો કા હજી જાગી એટલે મૂડ બગડી ગયું. હા હું નથી જોતી જો રિક્ષાઓ ને એવું છે એટલે. કા બેન હાલો હાલો વાડીએ જવાનું. હાલ જતો હાલતી થાય. તાળું દેવાનું તાળું. ઓય ફાઇનલી અત્યારે વાડીએ પહોંચી ગયા સીવી અને બેન જો હાંડિયો થઈ ગઈ છે. કા બેન અમુ તો આમાં હું પણ પાણી પીવું અને મારે પણ ઘઉં વાટવાના છે. જો બા ને બધા ઘઉં વાટવા મળ્યા છે. સાંજ પડવા આવી ગઈ અત્યારે તો. કબા વટાઈ જાય ને હવે. કટર તો હાલ્યું નહીં કા તાય નકર નો વાટવા પડે તાયથી. જો અમે કટર મંગાવ્યું હતું તો ઘઉં થોડાક લીલા પીડા ન હાલ્યું પછી હાથે વાટવાનું ચાલુ કરી દીધું હતું. કા બેન કેના દાંત આવે છે? ઘઉં પીડા રે અમારા ભાગના. હા હમણાં તો વઢાઈ જાહે. અરે હું સવારનો સુઈ ગયો હોઉં. કમી અમારે કાંઈ ને બધા કાંઈ હમું જોવે જોવો તો નવરાય નથી. તું લગાડીશ દાંતડું શું ચાય ન લાગે એમ વાટવાનો હોય. એ હાંડિયો હજી જાગી છે એટલે લઈને આવ્યો. હા કેટલી ઉતર હેઠી હાલ ઉતર ઉતર હેઠી ઉતર હાલ હાલ. જો તારો પપ્પા જોઈ રહ્યા પપ્પા પપ્પા લઈ જાવ. પપ્પા આગે તો હાથ પડ પપ્પા લગાડે છે લા તો સમજો સમજો કરી દો. તેડો કે મને કે પપ્પાને કે તેડો કે તેડો ને કે તેડો તેડો એઠી ઉતારો ને બેન ને એઠી ઉતારો. જોઈ જો મારી મમ્મી ને મૂકો આમાં દઈ જો ને કમર હળગી જા દિયા. હવે જો મારી માસી બધા અત્યારે પોંખ ખાવી છે. આમ હાથ દેખાડો ખાલી. જો કાળા હાથ આખું ભર્યું હતું ખાઈ ગયા બધા અત્યારે. દાંઠિયા પીડા જો હવે ખાઈ ખાઈને કિસ્યા વ્લોગ ઉતારે છે કાવી. જો આમ દાંઠિયા મહાન બધા બેઠા છે. ખૂટી જાય ત્યારે જો એને બધા ખાવા આવે. લાવો તઈ સત્તર 101 ને તુહાડા નું હરખું દેખ. ગુલાબજાંબુ એને કઈ કાઈ નહીં ખવારું. તમને એક ને કેમ પીવરે દીશું. તો કન્ટિન્યુ લોકોમાં બધા બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ અત્યારે થઈ ગયો છે બીજો દિવસ ને આજે છે અમારે પેપર દેવાનો ટાઈમ એટલે કે આજે પેપર દેવા જવાનું છે ને બપોર ચડી ગયા છે
તો સવારનો ટાઈમ રહ્યો જ નથી બ્લોગ ઉતારવાનો. આ તો મેં કીધું લાવ થોડોક અત્યારે બ્લોગ ઉતારી લઉં. ને અત્યારે જવાનું છે સ્કૂલેથી છે ને સીધા વ્યા જશું. નાથી પેપર દેવા જવાનું છે. ભાઈબંધ બધા ના આવેલ છે તો નાથી બધા જશું. તો હજી મારું પપ્પા આવે વાડીએથી ને એટલી વાર છે તો અત્યારે ખાઈ લઉં ને હવે પછી જાવી સ્કૂલ બાજુ. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેશે. અત્યારે થઈ ગયો છે ત્રીજો દિવસ ને આજે તો સફાઈ કામ ચાલે બધું રોજાળા ને એવું કરે મારી મમ્મીની. બધું બારું કાઢ્યું છે રૂમ સાફ કરવાનું. મમ્મી સારું કરવા મળ્યા એ પોતું બોતું કરી બધાને જય માતાજી જય કાશી. તો કામકાજ આવું સારું છે તો તું જવાનું આદે બેસી જા. તું જા પેલો કર્યું ઉધરા ચડી જાય નથી બોલવું. પાછી ઉધરા થઈ ગયા સાવ હરખું કર્યું ને એમાં કા તો તને નાચ પાડી હતી. શું ના પાડે તું જાણા તાર લખ્યા પર ખેર હોય તોય ખેર નાખ્યો ને તોય છે ખેર ને ખેરી જ નાખ ને કા તાર ખુશીના દિવસ આવે તાર એટલે કાંઈ ને કામ તો કરવું જ પડે લે. નકર વાળી નથી કરતા ધૂળાળા તો પછી અત્યારે મેં તો કપડાં બદલાઈ લીધા. હવે બોલ્યા મેલા થઈ ગયા કહ્યું હા પાડે હે કા રસ્તે જવાનું છે એટલે જસદણ શું લેવા શું જાવ તાર વેટી લેવ રાખડવા રખડવા જાવ ને તાર હા આવે એટલે કે વેટી લેવા આવે કે માં પાઈ સરખું માં પાઈ જાય એટલે વેટી લેવા જવાનું ઠેક તે મણો પતા કરવા તો જા ક્યાં જાવ સસ્તર હજી હમણાં જવાનું છે તો બધું સાફ સફાઈ કામ હાલે છે. સડાઈ દેવી ને પછી પાછું બતાવી પછી કાલ કહીશું તો કન્ટિન્યુ વ્લોગમાં લેવા સારું કર્યું છે એમ પછી કહીશું કાલ હા કાલ કે શું લેવા સારું કરે છે બધું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. કહેજો મમ્મી કન્ટિન્યુ લોકો બધા બિનારી જેવું આમ કહી દો આ થાડો કહી દો. ફાઇનલી અત્યારે જો થઈ ગઈ છે કમ્પ્લીટ અમારો રૂમ. હજી તો બધું તો કમ્પ્લીટ નથી થયું. તે તો ઘણું ખરું બાકી છે. તો આવી રીતના બધું ગોઠવી દીધું છે આજ. તો જો બધું થઈ ગયું છે કમ્પ્લીટ. મારા મમ્મીની અત્યારે 1200 સિરાવે છે. લો. આ તો જાય હોઈ ગયું. ડિસ્કો કરતો ડિસ્કો ડિસ્કો કર ડિસ્કો કર